તો મિત્રો આજે સવારમાં આપણે એક અનબોક્સિંગ કરવાનું છે. તો મિત્રો જય હિન્દ, જય ભારત, જય સ્વામિનારાયણ, જય માતાજી અને જય મેરડીમાં. તો આજનો જે આ વ્લોગ છે એમાં આપ સૌનું સ્વાગત છે. અને કાલે તો આપણે ભજ્જો અને સવારનો નાસ્તો કર્યો હતો, પણ આજે જે કાલે બિસ્કિટ ખાના બાકી રહી ગયા હતા તો આપણે એ બિસ્કિટ ખાઈશું. અને એ પહેલાં એક વસ્તુનું અનબોક્સિંગ કરવાનું છે. તો આ વિડીયોમાં હું તમને બતાવીશ કે આપણે કઈ વસ્તુનું અનબોક્સિંગ કરીએ છીએ. આઈફોન તો નહીં ને, તો મિત્રો તમે જુઓ અને પછી કોમેન્ટ સેક્શનમાં જણાવજો કે એ શું વસ્તુ છે. તો હવે સૌથી પહેલાં તો હું તમને બતાવી દઉં કે આપણે જે ચા નાસ્તો છે તો એ તૈયાર થઈ ગયો છે. આ જોઈ લો, ચા છે, બીજું આલુ સેવ છે અને બિસ્કિટ હજુ આવે છે. બિસ્કિટનો જે ડબ્બો છે એકદમ ટાઈટ થઈ ગયો છે, એ ખુલતો છે નહીં, એટલે હવે મારે જાતે ખોલવો પડશે અને પછી એમાંથી બિસ્કિટ કાઢીને પછી ખાવા પડશે. તો મિત્રો હવે એ ડબ્બો આપણે ખોલીએ છીએ જે એકદમ એરટાઈટ થઈ ગયો છે, ખુલતો જ નથી કોઈનાથી. મિત્રો આ જે ડબ્બો છે એ આખા ઘરે બધે ટ્રાય કરે, કોઈનાથી ખુલતો નથી, એમ એરટાઈટ થઈ ગયો છે. હવે કોને આપણો ટાઈટ રાખી દીધો હોય તો આપણે જોઈએ મારામાં કેટલી તાકાત છે. પૂરા કરે આખું ટ્રાય કરીએ. તો મિત્રો આજે સવારમાં આપણે એક અનબોક્સિંગ કરવાનું છે. તો શેનું અનબોક્સિંગ હશે તમે વિચારો, શું હશે એ વસ્તુ? તો એ વસ્તુ છે આલુ સેવનું પેકેટ. કેટલા ગ્રામનું છે? 400 ગ્રામનું આલુ સેવનું પેકેટ છે, એ આપણે અનબોક્સિંગ કરીએ છીએ. જુઓ મિત્રો, પછી એક દિવસ એવો આવશે કે યુટ્યુબમાંથી પૈસા કમાઈને આપણે આઈફોન 70, 80 લગી તો યુટ્યુબમાંથી એટલા પૈસા કમાઈ લઈશું અને આઈફોનનું અનબોક્સિંગ કરીશું. ત્યાં સુધી આપણે જે આલુ સેવ છે એનું અનબોક્સિંગ કરીએ. થઈ ગયું છે અનબોક્સિંગ મિત્રો આલુ સેવનું.